કેન્દ્ર સરકાર દ્વારા આગામી 1 ફેબ્રુઆરીના દિવસે બજેટ 2025-26 રજૂ કરવામાં આવશે ત્યારે હરણફાળ ભરી રહેલ રાજકોટના હેલ્થકેર ફાર્મા ક્ષેત્રને લઈને રાજકોટ મેડિકલ એસોસિએશનના સેક્રેટરી અનિમેશ દેસાઈ સાથે વાત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગત કેન્દ્રીય બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા ઇન્કમ ટેક્સમાં છૂટછાટ આપવામાં આવી હતી તેથી આ વર્ષે છૂટ ન મળે તેવું લાગી રહ્યું છે પરંતુ વેપારીઓ માટે જીએસટીની લિમિટ 40 લાખથી વધારીને 60 લાખ કે 1 કરોડ કરે જેથી જીએસટી લેવામાંથી મુક્તિ મળી શકે છે તેમજ એમઆરપી પર જીએસટી કરી નાખવામાં આવે તો નાના વેપારીઓને જીએસટી લેવાની જરૂર જ ન પડે તેમ જણાવ્યું હતું। સાહેબ, કેન્દ્રીય બજેટ આવી રહ્યું છે અને લોકોને ખૂબ જ અપેક્ષા છે કે ખૂબ જ સારું બજેટ આવશે કે આ વખતે ઇન્કમ ટેક્સમાં ઘણી બધી છૂટ આપી હતી એટલે એવું માનવું છે કે આ વખતે કદાચ ઇન્કમ ટેક્સમાં બહુ છૂટછાટ નહીં આપે પણ ખાસ કરીને અમારા નાના વેપારી માટે જીએસટીની લિમિટ સરકાર વધારે એવી અમારી અપેક્ષા છે। 40 લાખની છે 60-70 લાખ રૂપિયા અથવા તો 1 કરોડ સુધી કરે જ્યાં જીએસટી નંબર લેવાની જરૂર ન પડે લોકોએ એવી અપેક્ષા અમારી છે। અને બીજી એક અપેક્ષા એવી છે કે ફર્સ્ટ પોઈન્ટ જીએસટી કરી નાખે એમઆરપી ઉપર સીધું જીએસટી લેવા માંડે તો એ રિટેલર્સને જીએસટી નંબરની જરૂરિયાત જ નાના વેપારીને ન રહે એવી એક અમારી બે અપેક્ષાઓ છે આ ફાર્માને લગતી ખાસ કરીને। એમઆરપી ઉપર જીએસટી કરવાથી સાહેબ હું તમને કહું કે જે દવામાં કે જે કોઈ પ્રોડક્ટ્સમાં નફાખોરી છે તે નફાખોરી બંધ થઈ જશે અને બધી એમઆરપી એકદમ કટથ્રોટ થઈ જશે કારણ કે સસ્તી આપો ખાસ કરીને જેનરિક ડ્રગ્સ બધી સસ્તી થશે પેશન્ટોને સસ્તા ભાવ મળશે એમઆરપી ઉપર જીએસટી કરવાથી અને નીચે સાવ જ જીએસટીનો કલેક્શન શાંતિ થઈ જશે। નાના વેપારી પાસે સરકારે જવું નહીં અને નાના વેપારીઓએ જીએસટીના રિટર્નમાંથી સંપૂર્ણ મુક્તિ મળી જશે। જેમ સરકાર ડમ્પિંગ ડ્યુટી લગાડે છે ફોરેનથી ચાઇનાથી માલ આવે કોઈ સસ્તી કન્ટ્રી બાંગ્લાદેશથી માલ આવે અને આપણા મેન્યુફેક્ચરર નુકસાની જેમ ડમ્પિંગ ડ્યુટી લગાડતા હોય છે એમ આપણા ટ્રેડિશનલ ટ્રેડર્સને બચાવવાનો સમય થઈ ગયો છે। આ ઓનલાઈન જે આવી ગયું છે ઈ કોમર્સ આવી ગયું છે તે ટ્રેડિશનલ વેપારીઓને મારી રહ્યું છે તે પોતાની કેપિટલ પબ્લિક આઈપીઓ લાવી કેપિટલ બંધ કરે છે જે આપણા નાના વેપારી પોતાની કેપિટલ બંધ ન કરી શકે અને બહુ મોટી નુકસાની કરે છે એટલે આ બધા ઈ કોમર્સ ઉપર થોડો ટેક્સ એક્સ્ટ્રા નાખી અથવા તો તેના ઉપર રિસ્ટ્રિક્શન મૂકી જેમાં વેપારીની સેફટી જળવાય એ ખાસ બહુ જરૂરી છે। પાટલુન લેવા કોઈ રેડીમેડ કપડાં લેવા જાઓ તો એમાં કેટલી બધી જાતના કોટન હોય છે હવે ગ્રાહક કાયમી છેતરાય જ છે ક્યુ કોટન પહેરી હોય ગ્રાહકને કંઈ ખબર જ નથી એટલે આવી બધી રેગ્યુલેટરી બોર્ડ સરકારે થોડો સેસ નાખી એ કપડાં ઉપર 10 પૈસા 20 પૈસા સેસ નાખી અને એક બોર્ડ બનાવવો જોઈએ જેની અંદર કપડાની માપ સાઇઝ રેગ્યુલર કરવા જોઈએ જેની અંદર કપડાની ક્વોલિટી રેગ્યુલર કરવી એ રીતે બધી જ ફેકલ્ટી ના માત્ર કપડાં દરેક ફેકલ્ટી આપણે આ રીતે રેગ્યુલર કરવી જોઈએ સરકારે જેથી કરીને ક્વોલિટી મળે। તમે ફોરેનમાં વોલમાર્ટમાં જાઓ ને તો નિવિયા ક્રીમ વેચાતી એની બાજુનું ક્રીમ એક અનબ્રાન્ડેડ પડ્યું હોય એટલી જ સારી ક્વોલિટીનું હોય જેટલી નિવિયાની ક્વોલિટી સારી હોય જે આપણા દેશમાં થતું નથી। આપણા દેશમાં નીચેનો જે વર્ગ અનબ્રાન્ડેડ બિચારો વાપરે છે ને એ બધું હાવ મિસ ક્વોલિટી હોય છે સબ સ્ટાન્ડર્ડ હોય છે એ બધી ક્વોલિટી વધારે હોય છે તો ક્વોલિટી બાબતે સરકારે માપદંડ રાખવા બહુ જરૂરી છે।